નમસ્કાર સર્વદાતા મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, જિંદગીમાં બે દિવસો આપણી પાસે એવા છે જેમાં આપણે કાંઈ નથી કરી શકતા. એક છે આપણી ગઈકાલ અને બીજી છે આવતીકાલ. જે કાંઈ કરવાનું છે ને એ આપણે આજે જ કરવાનું છે. એટલે આજે આપણે છે ને બધાય એટલા બધા હળી મળીને છે ને સરસ મજાની રેસીપી બનાવશું. આમ તમે જોવો, આનું છે ને નસીબ જોઈને તમને બધાયને છે ને ઈર્ષા થશે. આજે અમારા હોમ મિનિસ્ટર અને એની આજુબાજુમાં છે ને આમ જોવો, અંબા અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંબા 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 અંબા. બે માં વચ્ચે બે બેઠી છે, માની બોલો. વચ્ચે બેઠી અને આ બે વેવાણ ભેગા થઈ ગયા છે. આજ તો હવે મારે ઘીના ઘોડા ને ગોળના ગાડા છે. એટલે મારે તમને ઈ જ પૂછવાનું છે પારું, બે વેવાણ ભેગા થાય તો પછી કરે શું? લાડવા લાડવા જો તમે જો એને કાબા બરાબર ને. એટલે આજે છે ને બે વેવાણ છે ને ભેગા થઈ અને લાડવા કરવાના છે. પણ ક્યાં કરશે ને ઈ તો તમારે જોવું પડશે અમારી રેસીપીમાં. તો હાલો ઝડપથી શરૂ કરીએ આજની. નવી રેસીપી આમ જુઓ તમે, છે પ્રાગટ્ય અગ્નિ દેવતાનું થઈ ગયું છે. થઈ ગયું છે. અને આમ તમે જોવો ને તો તમને ખબર પડી જાય અમારું કિચન છે ને આજે ભરાઈ ગયું છે ફરી એકવાર. ને શું બનવાનું છે એ બધાને ખ્યાલ આવી જશે. આપણી રેસીપી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે ને એટલે શું બનવાનું જોઈએ કહીએ જ દ્યો. બસ જો આ બધાને ભાવે ને એવા લીસા લાડુ કરવાના છે. ભાઈ આ જનરેશન જે છે ને, આ જનરેશન ને લાસા લાડુ, લીસા લાડુ, લાહા લાડુ. લાહા લાડુ. હા ઈ શબ્દ નહોતો આવતો, લાહા લાડુ કા. ઈ છે ને એને આ ઈ વખતની જનરેશન છે અને ઈ લોકો પાસે જે નોલેજ છે ને આ લાડુનું, એવું કોઈની પાસે ન હોય. કોઈની પાસે ન હોય. તેમાં શું શું જોશે ઈ કહી દ્યો જરાક. બસ જો આ બે મમ્મીએ કીધું એ પ્રમાણે આ માપ તૈયાર કર્યું છે. આ છે 500 ગ્રામ કરકરો લોટ છે ચણાનો, આ Okay. લાસા લાડુ માટે. પછી આ છે 300 ગ્રામ ખાંડ છે ને 250 ગ્રામ ઘી છે. Okay. આમાં ઘીનું પ્રમાણ થોડુંક ઓછું હોય તોય ચાલે. પછી તમારી ચોઈસ પ્રમાણે ખાંડને તમે વધઘટ કરી શકો. આ 4 ચમચી ઘી ગરમ કરી દીધું છે એટલે મેટ થઈ જાય. ને આપણે મોણ દેવાનું છે. ના 1 ગ્લાસ પાણી થોડુંક આમ હુફાળું લેવાનું છે, બહુ ગરમ નહીં. ઓકે. એનાથી આપણે આ લોટ બાંધવાનો છે. સૌથી પહેલા આપણે લોટ બાંધી લેશું એટલે આપણી રેસીપી પછી બનાવતા જઈને કહેતા જઈએ. કા મમ્મી? હા, બરોબર છે. ચાલો હવે આ મોણ દઈ દેવાનું ને? મોણ દઈ દેવાનું. આમ તો તેલનું મોણ નાખવું હોય તો નાખી નાખી શકાય. શકાય. તેલ ઘી બે મિક્સ કરીને નાખી શકાય, પણ આપણે ઘીનું જ મોણ નાખીએ છીએ. હમ ઘરે બનાવવાની ઈ તો ફાયદો છે. ફાયદો છે. તેલના મોંવાળા તો બહાર ખાઈ જઈએ. તો રીતે કરીએ છીએ. બાને પૂછજો લોટ કેવો રાખવાનો, કઠણ કે ઘી નાખી. નાખી દઉં ને મુઠિયા એવું કરે. મોઠિયા એવું મુઠ્ઠી પડતું મોણ. કા બા? ચાલો બા મોણ દેવાઈ ગયું છે. જો હજી બરાબર છે ને કે હજી નાખું? બરાબર છે. બરાબર છે. ચાલો હવે આપણે લોટ બાંધી લેશું. આપણે લોટ બા ઓલા લાડુમાં કરીએ એવો જ બાંધવાનો ને? આપણે ઓલા મુઠિયા નથી કરતા. હા. લાડુ લાંબા. હા કઠણ બાંધવાનો ને? કઠણ બાંધવાનું. કઠણ. અને પાત્ર એક હરખા કરતી. હા થોડું થોડું પાણી નાખીએ કા એટલે એટલે ઢીલો ન થઈ જાય, કઠણ થાય. પેલા વારવાનું. જો આટલો કઠણ લોટ બાંધવાનો છે ને, બરાબર? હવે આને આપણે મુઠિયા વાળી લઈશું. છે ને અગાઉ છે ને વેવાય વહેલા ભેગા થતા ને ત્યારે આ એનો ટાઈમ પાસ હતો. આવી રીતે બધા ભેગા થઈ અને લાડવા ભજીયા ને બધું કરે અને પછી ભેગા થઈને ખાય. ભાઈ આ હતું સાચું જીવન. આમ જો આમ છે ને આમ બા ને હોય ને તો મને આમ ટેન્શન ન હોય, હા ટેન્શન ફ્રી હોય. તારે તો બધું છે ને મારી બાપા કરાવી લેવું. ટેન્શન ન હોય, એમ થાય કે બા માથે છે ને એટલે કંઈક પૂછવું હોય તો પૂછી લેવાય તરત. કા અનુભવ છે, અનુભવ આટલા વર્ષનો. મુઠિયા વાળામાં છે ને આપણે અડધો ગ્લાસ પાણી વાપર્યું છે, હજી અડધો ગ્લાસ છે. એક મોટો ગ્લાસ ગરમ કર્યું હતું ને એમાં, ઓકે. એટલા માટે. ના ના અમને તમારી માટે ખબર છે ભાઈ. એટલે આ તો અંદાજ આવે એટલા માટે. કોઈ પહેલી વાર કરતા હોય ને તો પાણીનું માપનું ખ્યાલ આવે એટલા માટે. મુઠિયા છે ને આપણા
વધી ગયા છે. બે મમ્મી છે ને ફ્રી થઈ ગયા છે અને પારું કામે વળગી ગઈ છે. ઓકે, મુઠિયાને તરવાના છે ને એટલે આમ જો તમે જોવો ત્યારે મુકાઈ ગયા છે ને બધાય રાહ જોવે છે. આમ જો જલ્દી પારું લાડવો ખવડાવે કે કા વિશે બે હા લાડાની રાહ જોવો છો બા? લાડાની રાહ જોવો છો? લાડાની રાહ જોવે. તમારો ફેવરિટ છે ફેવરિટ છે. મારો favorite જો ભાઈ. એને કલાક ખાંભરીને સુઈ જાય ને તો નીંદર ઘસઘસાટ આવી જાય. ઘસાટ આવી જાય. ચાલો, આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે. પેલા ફાસ્ટ કર ધીમું કર નાખાય બધાય નાખી હજી નાખવામાં છે. આ ડોલા મુઠિયા કરી છે ને એમ ફેરન થઈ છે ને હા. ભાઈ ધબાધબી ચાલુ જો અમારા હારો હાર. આજે આ છે ને જ્યારે મીઠાઈ બનાવતા ને ત્યારે આવી તો બધાય બધી મજાક ચાલુ હોતી. ઈ પછી લાડવા કેવા મીઠા લાગે. વાત જ જવા દો પારું. પછી યાદ આવે એકલા એકલા ખાવું તો એકલા એકલા ખવાય બા. લાડવા એકલા એકલા ન ખવાય. ના બાનું કેવું એમ છે કે જ્યારે એકલા હોય ને ત્યારે બધું યાદ આવે. યાદ આવે. હા, એ તો છે જ. આજ મને એવું લાગે છે કે આજ મારું ઇન્સ્પેક્શન હાલે છે. હા. ભૂલી નથી ગયા ને અમે હા, બરાબર છે. અમારી ઉંમર છે અમે ભૂલી નથી ગયા ને હા, બધું પાકું થઈ જાય બનાવીએ એટલે કા સરખા તરાય ને તો જ લાડવા સરસ થાય એમ કીધું બાએ. હા, એકદમ મસ્ત કલર આવ્યો છે. આમ જો ફાટીને ધોવાણી ગયા છે. બરાબર છે ને? બરાબર છે બહુ સરસ કર્યું ચાલો, હવે આ ઠંડા પડે ને એટલે આપણે આનો ભૂકો કરવાનો છે મિક્સરમાં. ઝડપથી ઠરી જાય ને એટલા માટે. આ ટ્રીક અને આ ટીપ આવી રીતે ટુકડા કરી અને મિક્સરમાં આનો ભૂકો કરી નાખવાનો અને આવી રીતે ચારી નાખવાનો. બરોબર ને? ને સેજ છે ને આવી મોટા કાણાવાળી હોય ને જ છે તમારી પાસે જારી, એનેથી કરવાનું એટલે સરસ રફ થાય ભૂકો તૈયાર. સાવ ઝીણો, ઝડપથી થાય. ઝડપથી થાય ને એ ટેસ્ટી થાય. વળી પાછો જે જાડો હોય વળી પાછો નાખી નાખી દેવાનો. દેવાનું એટલે આ બધાની સાથે રસ થઈ જાય. આ રીતે મુઠિયા સરસ તરાણા હોય ને તો જ આવો સરસ દરદરો ભૂકો તૈયાર થાય. જાજા જણા હોય ને તો આ રીતે કરે. એક ભૂકો કરે ને એક ચારે. ચાલે. બરાબર છે ને ભૂકો? બરોબર છે નાખું છે આમાં નાખું રવા દે. રવા જેવું. રવા જેવું કર ભાઈ. આ દેશી પદ્ધતિ છે. હા, આપણે દરદરું કઈ ને બા એમ કે રવા જેવું કરવા. રવા જેવું કરો. આમ જો એટલે એક સરસ ફ્રેમમાં થાય. બધું આવી જાય. શબ્દ આપણે નો શું છે આ લોકોને શબ્દ તરત યાદ આવી જાય કા મમ્મી? હા રવા જેવું રાખજો રવા જેવું રાખજો. હું આ ચરાઈ છે. આ બા ઇન્સ્ટ્રક્શન આપે છે. ચાલો, આવી ગઈ આપણી ખાંડ. ને ખાંડ ડૂબે એટલું પાણી, બરાબર ને મમ્મી? જો નાખી દીધું. આ અડધો ગ્લાસ હતો પાણી. 300 ગ્રામ 300 ગ્રામ ખાંડ હતી ને એનાથી અડધું પાણી. મીડિયમ ગેસ રાખીને પહેલા ખાંડ મેલ્ટ કરી દેવાની. ઓગળી ગઈ ને ખાંડ? હા ખાંડ ઓગળી ગઈ છે હવે એક તારની લેવાની ને ચા સાસની એકતાની લેવાની છે સેટ ઠંડી પડે ને પછી 2 હાથ આંગળીની વચ્ચે લેવાની. આ ચાલો, આપણો એક તાર થઈ ગયો છે. આપણી ચાસણી રેડી છે. હવે આ રીતે 1-2 વાર વચ્ચે ચેક કરી લેવાનું ગેસ સ્લો કરીને. હવે આ એક નાની ચમચી એલચી પાવડર. આ છે જાયફળ પાવડર. આમાં લીસા લાડુમાં જાયફળ એલચીનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે લાવો આમાં ચાસણી એડ કરી દેવાની છે ને. હા
જાયફળ ને એલચી તમે ચાસણીમાં એડ કરી દો એટલે તમારે કાંઈ મિક્સ કરવું ન પડે. અરે સુગંધ સરસ બધાય સુગંધ થઈ પડે. થઈ પડી ને આખું રસોડું છે ને સુગંધથી છલકાઈ જાય છલકાય છે. અને આજુબાજુ બધાને ખબર પડી જાય કે કાંઈક પ્રોગ્રામની તૈયારી થઈ જાય. એક મિષ્ટાન બને છે એમ. ચાલો આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે. ચાલો આપણું આ મિશ્રણ છે ને થોડુંક ઠંડુ પડવા દેવાનું. ચાસણી એડ કરીએ ને ગરમ ગરમ. પછી આ 2 ચમચી દૂધમાં કેસર આ રીતે કાલવીને રાખ્યું છે એટલે આ કેસર ને દૂધ બે એડ કરી દઈશું આમાં. આનાથી સરસ કલર આવશે ને સુગંધ આવશે કેસરની. હજી સાવ ઠંડુ નથી પડ્યું, હજી ગરમ જ છે. આપણે હાથેથી અડી ન શકીએ ને એટલું ગરમ છે. એટલે હવે ઠંડુ પડે ને પછી લાડવા વળશે. તો મિશ્રણ ઠંડુ થાય છે ને તો એમાં એડ કરવા માટે આપણે આ કાજુ લઈ દીધા છે 50 ગ્રામ. આ 2 મોટા ચમચા ઘી ગરમ કરવા મૂક્યું છે. આપણે ઘી ગરમ થાય ને એટલે એમાં કાજુ ફ્રાય કરી દઈએ એમાં એડ કરવા માટે. બે વસ્તુ એકયાર થાય છે. મિશ્રણ અહીંયા છે ને ઠંડુ થાય છે. આ જરાક પંખા નીચે ઠંડુ થઈ જાય ને ત્યાં આપણું અહીંયા છે ને કાજુ ફ્રાય થઈ જાય. બરોબર. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આ કાજુ આપણે આ રીતે થોડા કટિંગ કર્યા છે એટલે સરસ મિક્સ થઈ જાય. પછી તમારી પસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ ને બધું તમે ફેરફાર કરી શકો. તો હવે થોડાક ગુલાબી થવા દેવાના. હવે આપણે ગેસ ઠંડ નાખ્યો છે. ઓલું આપણે મિશ્રણ તૈયાર કર્યું છે ને એમાં એડ કરવાનું છે. બે મમ્મી રાહ જોવે છે મારી. કા જો તમે જો આ છે ને એકદમ ઠંડુ થઈ ગયું છે. ને હવે આ કાજુ ને ઘી સહિત જ આમાં આપણે એડ કરી દઈશું. વાહ સરસ. હમણાં ચમચાથી હલાવી દો એક જ મિનિટ. કા બે માસ્ટર બેઠા જ મારી ઉપર. પછી માસ્ટરી આવી જાય ને. બેયની અલગ અલગ ડીશ આપી છે. કોણ જાજા લાડુ વારે ને એની સ્પર્ધા છે આજે. એટલે આપણે બે લાડવા ખાવાના છે. જાજા ખાય. બેયને અલગ અલગ જો તમે. ગરમ. એક સ્ટીલની અને એક કાચની. કોઈ જાતનું ચીટિંગ જ ન થાય ભાઈ. આપણે બધું ગોઠવેલું જ છે આમાં. પછી શું તમે આપશો આજે બે? તમે ખાતા આવતા હો લાડવા પછી હા, એમાં હું બનાવતા વાર ન લાગે ને ખવડાવતા વાર ન લાગે. કાબા હા થઈ ગયું છે. હવે આપણે આના લાડુ વારી લેશું. કોમ્પિટિશન ચાલુ હો લાડવા વારવાની. ભાઈ આમ તમે જો આ છે ને એક હકીકતે મસ્ત મજાનો આનંદ છે. આમ તમે જો છે ઉપર આ રીતે આપણે ચારોરીથી ગાર્નિશિંગ કરશું. વાહ. બેન ઝડપથી વાળજો એટલે બે લાડવા વધારે ખવાય. કોણ જીતશે? કોણ એ તો જીતશે? હમણાં ખબર પડી જાય. લાડવા વાળવામાં કોણ જીતશે? બાએ ત્રણ વાલ જમાના લીધા. ગયા લાડવા ખાવાના વાળ. જીતવા હાટુ. પેલા હું કીધું હોત તો ખાઈ જાત બધા. હવે ન ખવાય. કોમ્પિટિશન થઈ કા? હા હા. તમે આમ શીખડાવવામાં હોય ને ઉપર બે મમ્મી તો તમારા જેવા જ બને મારી કીધે. સાચી વાત છે. નકર થોડોક ફેરફાર થાય મારી કીધે. કા? એવું હોય બધા જલ્દી થઈ જાય છે ને, અમારે રીત જુદી જુદી હોય બધાની. થોડીક સ્ટાઇલ ફરતી હોય એટલે. પણ છે ને આમ તો બધું છે ને આ રસોડામાં જ થાય. પણ અમારા બે બા છે ને પેટી ઉપર બેહીને બધું કરી શકે ને એના માટે છે ને અમે ટેબલની ગોઠવણ કરી દીધી. સગવડ હા એટલે ભેગા થઈને બધાય કરી શકીએ. બરાબર છે. સરસ મજાનો લોટે કેવો આમ રેશમ જેવો છે. આ રીતે ગરમ હોય ત્યાં જ આમ ચારોડી થોડીક લગાવી દે ને તો સરસ જાય દેખાય છે. એમ. આ તો ભાઈ જાહો જલાલી છે લાહાની. કેવાય લાહા લાડવા. હા હા લાડવા આ એટલે નથી, આ તો ડ્રાય ઘીવાળા થઈ ગયા. ઘીવાળા થઈ ગયા. આ તો આને પણ આમાં કાંઈ ન આવે ને એના માટે તને લાહા કહેતા. ભાઈ આમાં લાહે લાવ હોય, આમાં કાંઈ ન હોય. પણ હવે આમ તમે જો એની રોનક જોઈ લ્યો. ચારોલી, કેસર, કાજુ, બદામ બધું આવે આમાં. ઘીમાં લથપથતા. ઘીમાં લથપથતા હો ભાઈ. મેદાન સાફ હો ભાઈ. કેટલું હા કેટલું ઝડપથી વળાઈ ગયું કા? આમાં વાર શું લાગે? હવે ખાતાય વાર નહીં લાગે. હમણાં જો તમે કોમ્પિટિશન ચાલુ થવાની જો ભાઈ. તો પાછા વાર નાખશું કા બા આપણે? આમાં શું આટલી વાર લાગે? આમાં શું વાર ન લાગે? આપણે આ લાડવાનું પ્રસાદી લેવું બે બેનું? હા જો
ને આમાં છે ને વેમાળ એકબીજા લાડવા ખવાડતા. ના દાંત વગરના ખાય છે. હાલો આજનો દી બેન આપણું સુધરી ગયો. બહુ સરસ લાડવા બન્યા છે. બહુ જ સરસ થયા છે લાડવા. હા. વેરી ફાઇન. વેરી ફાઇન. હા આ તમે બોલો ને એની જ રાહ જોતી હતી બા હું. ઓલો હાથ ફરે ને એમ રેસીપી બી ફરે એમ એટલા માટે હવે થયા ને તમારા જેવા. બહુ જ સરસ. હા તો ચાલો આજની આ અમારી રેસીપી તમને ખૂબ ગમી હશે. ગમી હોય તો વધુ શેર કરજો, લાઈક કરજો ને આ બાને તમે પણ લાડુ ખાસ બનાવજો. નમસ્કાર.